એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો અને હું પણ બહુ મસ્ત મજામાં નથી. તો તમને બધું અપડેટ દઈ દઉં અને વાગ્યા છે કેટલા એ કહી દઉં. તો વાગ્યા છે 12 10 મિનિટની વાર છે અને હું આમ કેમ છું કહું શાંતિ રાખો કહું. તો પહેલાં માતાજીના દર્શન કરી લો અને માધવ અને કષ્ટભંજન દેવ બોલો, કષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ છે 1 અને 3 મહિનો. તો કોકની એનિવર્સરી છે, મને યાદ છે. તો ફાગણ સુદ બીજ, રામાપીર બાપાની બીજ છે. તો અપડેટ કહી દઉં, આપણી નેન્સી આવ્યા અને આજે પણ શનિવાર છે. શનિવારે નેન્સી સ્કૂલે નથી ગઈ. તમને એમ નહીં થતું હોય કે પ્રિયાએ 2 દિવસથી વ્લોગ નથી મૂક્યો, શું હશે, શું રીઝન હશે? તમને પણ એવું થતું હશે ને. તો રીઝનનું કહી દઉં, પહેલાં અપડેટ કહી દઉં. નેન્સી અહીંયા, નેન્સી દુકાને છે આપણી, આ ચેતન ઓબ્વિયસલી દુકાને, અને ધ્રુવી તમને એમ થયું હશે ને કે સ્કૂલે છે ને ધ્રુવી છે ઘરે. હા, ધ્રુવી ઘરે છે. રીઝન એમ હતું 2 દિવસથી વ્લોગ એટલે નહોતો આવતો કે કારણ કે મને 27 તારીખે રાતે મને ગોઠણમાં રાતે 12:30 વાગે એવું કંઈક થઈ ગયું કે એની વાત જ પૂછોમાં. કે શું થયું, તમને શું બતાવું, શું કહું? હા બેટા, ઓકે, કાંઈ વાંધો નહીં. તમે આ બધો પરસેવો છે, ઉનાળો આવી ગયો છે. જે આપણે હોળી ધૂળેટી પછી દેખાવા મળે ને તડકો, એની બદલે અત્યારથી જો હું અને ધ્રુવી બે મેસી છે હે ને. નાઈ તો કરી લીધું છે, પણ ધ્રુવીએ અને છે ને ધ્રુવીએ સ્કૂલના કપડાં જસ્ટ હમણાં કાઢ્યા, કારણ કે રેડી ખાલી માથું ઓળવાનું બાકી હતું. અને પછી મેં કીધું ચલ નથી જવું. ધ્રુવીએ 2 દિવસથી રજા પાડી છે એને, કેમ કે એ બાપા આયા નથી, આયા અઘડી કહું ઈ છે. એ મારો ડાબો અને જમણો હાથ બનાવવા માટે મેં ઘરે રાખી છે, પણ એ મારો માથાનો દુખાવો થઈ ગયો. હવે કહીશ ને એટલે ભાગશે. તો છે ને એ 27 તારીખે રાતે ચેતનના ફ્રેન્ડ આવ્યા હતા. એ ધ્રુવી આવી પોતુમાં તો બેટા ચેતનના ફ્રેન્ડ આવ્યા હતા. દુકાને કામ થોડુંક વધારે હતું એટલે ચેતનનું કે આપણે થોડાક 1-2 કલાક આપણે છે ને દુકાને કાઢીએ, એટલે કે જેથી કરીને કે આપણે આગળ દિવસ લોડ ન પડે એટલા માટે. તો મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં. અમે 11:30 અરાઉન્ડ દુકાન બંધ કરી દઈએ અને 12:30 એ નીકળ્યા. ખાસા જૂના ભાઈબંધ હતા, ખોડાભાઈ કરીને હતા. તો એ અચાનક ઊભા રહ્યા એટલે મને એમ કે કોક છે, હવે કોક એમને જોતું હશે. વળી હું નીચે કામ કરવા મળી, નીચું માથું રાખીને. ચેતન ઓળખી ગયા કે એ તો બધા એવા ઉકારે જ બોલાતા કે ખોડ્યો ને, તો કે હા, કે બહુ લેટ ઓળખ્યો એમ. તો કે પછી બસ એમ, એટલે એ એવી રીતે કીધું એટલે મારે તે ખાસ જૂની બધી યાદો છે. એટલે ચેતનના ફ્રેન્ડ છે, અમારી જોડે રહેતા, એટલે હું મળવા માટે ગઈ હતી. ઊભી થવામાં ગોઠણમાં કાંઈક થઈ ગયું. ગોઠણમાં એવું તે થઈ ગયું, મને ખબર તો પડી. 1 મિનિટ, હું જુડો બાંધી લઉં. ગાઈઝને ખબર નહીં કે મારું આજે ફેવરેટ જમવાનું બન્યું છે. હમણાં બધું જ કહું કે ગાઈઝ મમ્મી શું જમવાનું બનાવ્યું? એટલે છે ને એટલે ગોઠણમાં કંઈક થઈ ગયું. હવે ગોઠણમાં થઈ ગયું તે એવું થઈ ગયું કે હું ખાલી ત્રીજું ડગલું માણાલી, ચોથા ડગલાએ તો મારે ગોઠણ ઉપર હાથ દઈ અને મને અંદર જ ખબર પડી ગઈ કે કંઈક થઈ ગયું છે. પછી 3-4 ડગલા હાલીને મળ્યા, જય શ્રી કૃષ્ણને બધી દાદાની બધી વાતો કરી. દાદા દેશમાં છે ને આમ તેમને. તું તો કે સારો જાડિયો થઈ ગયો ભાભી. એટલે મેં કીધું હા, હવે થોડું ઘણું તો હવે શરીર થાય ને. પછી એમના વાઈફ હતા તો એની જોડે વાતચીત કરાવી કે લાલો આપણે અહીંયા રહેતો, અમે અહીંયા રહેતા, બધા હારે રહેતા ને એવું બધી વાત. પછી ખૂબ મજા આવી. પછી ચેતન કે હવે દુકાને કે હવે કામ કરવાની મજા નહીં. અડધી કલાક ઊભા રહેતા. અમે આવ્યા અંદર ઘરે એટલે બધે એ જ થોટમાં મને કંઈક થઈ ગયું. કંઈ નહીં થાય, થઈ જશે.
દાદરો ચડી ગઈ, ઘરે આવી અને અમે દુકાનેથી આવીને નાહી, ચા પાણી પી, તો એવું બધું કરી લીધું. ચેતન મસ્ત એનો મોબાઈલ વાપરવા માંડ્યા. એટલે ચેતનને મેં કીધું મને ગોઠણમાં ચેતન કંઈક થઈ ગયું છે. તે કે એવું કે નસ બસ ચડી ગઈ, થોડુંક હાલ ને એટલે હરખું થઈ જાય. એટલે હું હાયલી, પછી હું ખાટલામાં સૂતી. જે પરિસ્થિતિમાં સૂતી ને 10 મિનિટ મેં નો કાઢી ગઈ. એટલો દુખાવો, એટલો કે પગ આમ પગ હોય ને આમે ન થાય, આમે ન થાય, આમે ન થાય, કશી જ મૂવમેન્ટ નહોતી થતી. અને ધીમે રહીને કીધું, કેમ કે અરાઉન્ડ 1:30 વાગવા આવ્યો હતો કે ચેતન મારે કાલે દવાખાને જવું પડશે. એટલે દવાખાને જવું પડશે એ વસ્તુ કીધું એટલે એ સીધા ઊભા થઈ ગયા મારી પાસે કે બહુ દુખે છે તને, હાલ દવાખાને જવું છે અત્યારે. એટલે થોડોક લાંબો વિડીયો થઈ જશે, બધી ડિટેલ કહીને તમને. બહુ દુખશે કેમ કે એને ખબર છે કે 100% 99.9% સુધી કંઈ પણ થાય ને તો એ કહે જ નહીં, પણ એમ એને 100% ઉપર હોય ને તો જ એમ કે દવાખાને જવું છે. એટલે સીધો મોબાઈલ મૂકીને કે બહુ પ્રિયા તને એવું કંઈ થાય છે, આપણે દવાખાને જવું છે. મેં કીધું એક વાત કહું છે તને વલી જ નહીં હતું. એટલે કે એટલું બધું થઈ ગયું, ઘડીકમાં કાંઈ હતું નહીં કે કંઈક થયું છે તું મારાથી છુપાયમાં. મેં કીધું તમારી સામે હું ઊભી છું, નથી પડી, નથી ભટકાણી, ખાલી ઊભા થવામાં જ કંઈક થઈ ગયું છે. અને ઊભા થવામાં જ કંઈક થઈ ગયું છે એટલું શબ્દ કીધો. અને પછી તો તેલ આપણે છે ને આપણે ગાલ ઉપર ક્રીમ કેમ લગાવતા, આટલું ખાલી ગોઠણું પડે ને તો એ આંખમાંથી આવડા. ધ્રુવીને નાકની પ્રોબ્લેમ છે. હું એટલી જોરથી એટલે આઈ મીન રોવા મળી તો ધ્રુવીને છે ને 2 નાક લોક થઈ જાય છે. અને લોક નોર્મલી થતા હોય પાણી નીકળે ને તો એ છે ને થોડુંક વધારે પ્રોબ્લેમ જેવું હોય. એને પાણી નીકળવા મળ્યા હતા. મને રોતી જોઈ અને એ સૂઈ ગઈ, મોઢા ઉપર આંખ ઉપર પકડું રાખીને દબાઈને સૂઈ ગઈ કે હું આ મમ્મી બિચારી રોવે છે હે ને. મમ્મી બિચારી રોવે છે તો મારું જોઈને પછી હું થાય તો વધારે રોહે એટલે હું સૂઈ ગઈ. એટલે એમ કે મમ્મી આપણે છોકરાઓને કંઈક થાય તો આપણું દર્દ આપણે ભૂલી જઈએ ને, એટલે એ અમુકનું એનો દર્દ ભૂલી ગઈ કે મમ્મીને કંઈક પછી હવાર પડી ગઈ સીધી. મમ્મીને કંઈક વધારે થતું હોય ને તો જ રોતી હોય. ચેતન કે તું રોવાનું બંધ કર, આપણે હાલ ક્યાંક જઈ દવાખાને, તું રાત નહીં કાઢી શકે. ના મેં હું કાઢી દઈશ, તમે હોઈ જાઓ. પછી એવું બધું તો 2:30 વાગ્યા. 2:30 વાગે પછી ધીમે ધીમે દુખાવો ઓછો થયો નહોતો. પછી ચેતનને મેં કીધું મને થઈ ગયો છે. પેન ક્લીનર આવે ને એનું નામ મને નહીં ખબર, માછલી આવે ને માછલી એમ કરવાની દવા એ દવા એનું નામ છે ને હું એક વાર કહીશ તમને. એટલે દુખાવાની દવા લીધી અને એની હિસાબે મને ઊંઘ આવવા મળી. એટલે ઊંઘ આવવા મળી. ચેતનને મેં કીધું મને દુખાવો મટી ગયો છે. ચેતન હોઈ ગયા ને તો આખી રાત જાગતી હતી, હલતો જ નહોતો પગને પડખું ફેરવાતું થઈને મારે પડખું ફરવું તો પગ તો ફરે જ, ઊભી થાય પગને ફેરવું ને પછી પડખું ફેરવું, એવી રીતે મેં રાત કાઢી છે. પ્રિન્સીનો ફોન આવે, મહેશભાઈને ફોન કર્યો તો રોતી વાત કરું કે મને બહુ દુખે છે. પછી એને દવા મોકલી, એને તે થોડી પગની પ્રોબ્લેમ છે તો એમથી હતી કે રાતે અમને જગાડાય નહીં, એવું બધું થયું હતું. કાલ આખો દિવસ અમે દવાખાને ગયા, આમ ને તેમને એમની હિસાબે મને ડૉક્ટરે 5 દિવસ એકદમ બેડ રેસ્ટ કીધો છે. પણ તો આજે અત્યારે મને બહારનું ચેતનને છે ને જમવાનું ફાવતું નથી. એટલે મારે ઊભું થઈ અને અત્યારે નોર્મલ રીતે ડૉક્ટર સારા છે તો તરત મને સારું થઈ ગયું છે. તો અત્યારે મસ્ત મજાના દાળ ભાત, ભીંડાનું શાક, સૂકી ભાજી, રોટલી અને એટલા લોહી પીવે છે. જવા દે બાપા, નહીં જવા દે, મારું કામ વધારશે મારા બાપ, જવા દે. એટલે છે ને ધ્રુવી કાલ આખો દિવસ મારી પાસે રહી હતી કેમ કે દુકાનો જવું જ પડે એમ છે. એટલે નેન્સીને આજે રજા પડી હતી અને ધ્રુવી આજે મારી માટે રજા પડી. થેન્ક યુ ધ્રુવી, વેલકમ. થેન્ક યુ બાકુ એટલા માટે. એક તો બધું નીચે થાય. એટલે અત્યારે હવે જો 12 12:30 થશે ને ત્યાં ચેતન આવી જશે. અમુક વાતમાં એ બધું લેટ ગો કરે પણ જમવામાં તો ન કરે. એણે કીધું બહારથી લઈ મૂકું, ના ચેતન મને થોડુંક સારું છે, જમવાનું બનાવી શકું છું. એટલે આજે 2 દિવસના કપડાં છે એટલે આજે હું નીચે બેસીને કપડાં ધોઈશ અને બીજું બધું કામ ધ્રુવી છે ને મને હેલ્પ કરાવશે. હે ને ધ્રુવી? કપડાં એમ ધોવે ઓલું સિતાર વગાડતી હોય એમ, કોને દિશા મેં. તો હું આજે છે ને કાલ રાતે
મને એન્ટરટેન કરવા હું બહુ નર્વસ આમ હતી કે આ યાર અને એટલું મગજમાં મને શીખવું હું થઈ ગયું ડાયાબિટીસ આવી ગઈ ને પછી મને મગજ મારું કાબૂમાં નથી રહેતું શું કરવા એવી રીતે મમ્મીને અમે શાંત કરવા અમે ગીત ગાયું બધું કર્યું પણ મગજનો ગુસ્સો ફાટી ગયો. અરે હું બહુ ફ્રસ્ટ્રેશનમાં આવી જાઉં છું આમ તરત ગુસ્સો આવી જાય છે ડાયાબિટીસ લોહી પી ગયું છે મને અત્યાર સુધી નડતું નહોતું આમ ફાટી જાય ફાટી જ જવાનું છે મારું મગજ તું જોઈ લેજે તું એટલું એટલે બધું એમ ના આ બધા ધુવાળા નીકળવા મળશે આવી રીતના કરતે ઉડી જાય એટલો બધો ડર ગુસ્સા નકે આખા ઘરને તબાહી તબાહી તબાહી. શી ખબર એવું થઈ ગયું છે હા અને આ ધ્રુવીનું એવું થઈ ગયું છે ને હું એમ કહું નથી કરવું તો કે ના મમ્મી કરું છું નથી કરવું 2 વખત કહું પછી ત્રીજી વખત તો અંદરથી ક્યાંકથી નીકળે નથી કરવું. પા સજ્જનને કેટલી વખત કહું છું તું મને હમણાં 3-4 દિવસ તું મને બોલાયમાં મને એવું મગજમાં એમ થાય કે હું આખું જિંદગી આવી રીતે રહીશ મારું ગોઠણ ખરેખર આ 5 આંગળી હોય ને 5 આંગળી તમને હું કહેતી હશે તો અત્યારે મજાક લાગતી હશે તમને એમ થતું હશે કે આ કેવી વાતો કરે આ બધી 5 આંગળી આપણે સરખી નથી પણ એક આંગળી ના હોય ને સોરી આ 2 બતાવું છે એક આંગળી આવ્યા નાની પણ ન હોય ને તો એનો પ્રભાવ બહુ મોટો પડે છે બહુ જ મોટો પડે છે કેમ કે મારા કાકીને એવું છે તો મારા કાકીને ગોઠણથી પગ નથી એવું હતું નહીં પણ એમને કોરોના પછી છે ને એમને એવું કંઈક થઈ ગયું હતું એટલે એમને આખી ડિટેલ તો આખો વિડીયો બહુ મોટો થઈ જશે તો ખરેખર મને તઈ અમુક વસ્તુ એવું થાય ને તો તઈ મને યાદ આવે કે યાર કાકી કેમ સહન કરી શકતા હશે કેમ કે એક વસ્તુના મોહતાજ આપણે બની જાય કોકની માટે કે કોક આપણને કંઈક કરી દે અને એટલે એની માટે તો મને વધારે એમ એટલો ગુસ્સો આવતો હતો ને કે યાર આ મને સારું થશે કે નહીં સારું થશે અને એક જ ધારું માતાજી પાસે મારો ખાટલો એ માતાજી પાસે મોઢું રાખીને કહું કે હે માં હું તમારા 2 દીવા કરીશ કે મારો પગ હારો કરી નાખો તમે મારો પગ હારો તમે મારી સામું જોવો અને સડનલી મને 3 દિવસથી માથો દાંત કાઢતો નકરો દાંત કાઢે ને એવું દેખાય શું ખબર એને શું મારી જોડે કેવું છે શું નહીં અને રિયલમાં હજુ હું જોઉં છું ને તો દાંત કાઢે છે અને એક મારી મમ્મીએ જે આગમવાળી ભાઈખી છે ને પણ મને આ બધું થાય છે ને એટલે મને ખબર પડી ગઈ છે કંઈક થવાનું થાય છે એટલે મીન્સ કહેવાનો અર્થ એમ છે કે મને મજા નથી રહેતી ને એટલે હું ઓછું એમને કહું કે મને આમ થાય છે કે આમ થાય તો કે મેં છે ને તારું જે બધું હશે એ બધું વાંચ્યું હતું ને તે આ વર્ષ 2025માં તને શરીરના દુખાવા બહુ જ રહેશે એની પરથી તકલીફ પડશે એટલે એની આગમવાળી મમ્મી તારી સાચી પડી રહી છે ભગવાન હું એમ કહું બીજી આગમવાળી ભાખી દે કે જે થયું હવે નહીં થાય આ 3જા મહિનાથી કેમ કે હું હકીકત બહુ કંટાળી ગઈ અને તમે સમજી શકતા હશો કે એક સ્ત્રીને બધે પૂગવું અને એ પૂગતી અટકાવવું એને બહુ અને ગોઠણ તમે સોજી ગયેલો જોયો હોય તો બહુ સોજી ગયો હતો હવે હું બહુ ખ્યાલ રાખીશ દાદાનો ફોન આવે ને રમેશ દાદાને તો એમ જ કહેતા હોય પિયા તારું ભારે શરીર છે હું ઉપર બેસવા ઉઠવામાં ધ્યાન રાખ બેસવા ઉઠવામાં ધ્યાન રાખ કાંઈ થઈને જાય અમે બાઇક લઈને ત્યાં જતા હોય ને તો એમ કે તમે બાઇક લઈને આવ્યા તને ખબર છે ને કે અત્યારે કેવું બધું બને છે તું તારા શરીરનું ધ્યાન રાખ કેમ હું ધ્યાન રાખું અને ભગવાને આવી પરજા દીધી હોય કે તો આપણને એમ થાય કે ઓહો એટલે કાંઈ નહીં કંટ્રોલ કરું છું તમને ખાસ ખ્યાલ હશે ને તો મારે કેમ કે આ 2જા મહિનામાં બન્યું હતું કે ઓલા વર્ષે તમે જો ને તો પહેલાં 2જા મહિનામાં મને પગનું જ થયું હતું આ જ પગનું થયું હતું પણ નીચે પંજામાં થયું હતું આ ગોઠણમાં થયું છે એટલે મને એવું લાગે છે કે મારે 1લો 2જો મહિનો સાચવવો પડશે તો મસ્ત મજાનું ભીંડાનું મારા વાર્તાલાપને વિરામ આપું દાળ ભાત બહુ સરસ મજાના થઈ ગયા છે પાપડ તળવાના બાકી સૂકી ભાજી બનાવ રોટલી લોટ બાંધવાનો બાકી રોટલી કરવાની બાકી ચાદરો ને એવું બધું આજે જો ઘરે બેઠા કે એવું નવરી નથી કંઈક ને કંઈક કાઢ્યા રાખું છું એટલે આજે 2-3 દિવસ મને અને ચેતન સ્ટ્રિક્ટલી કીધું છે દુકાને નથી આવવાનું એટલે કંઈક ને કંઈક ખુરાફાથી ઘરે કરું છું અને આજે વ્લોગ લગભગ 2 પાર્ટમાં આપીશ કેમ કે મોટો બનાવી દઈશ કેમ કે 2 દિવસનું જે ગેપ પડ્યો છે એને ભરપાઈ તો કરવી પડશે ને અને હા હવે મારે છે ને
કોઈની પાસે વાઈફાઈ આપો વાઈફાઈ આપો વાઈફાઈ આપો એવું નહીં કહેવું પડે, કારણ કે ચેતને મારું 5G મોબાઈલમાં 5G નેટ કરી દીધું છે. ઢોલ બજાવો. એટલે આટલી ખુશ છું ને, પણ હમણાં કાંઈ થાય એટલે મીન્સ ચેતન વહેલા ન આવી જાય એમ કહેવાનો અર્થ એમ છે. તો એટલે જે મારે મોહતાજ થતી એ પ્રિન્સી એટલે બિચારી મોહતાજ તો એવું નહીં, પણ મારે કહેવું તો પડતું નહીં, બધા કરી દેતા. તો છે ને આ 5G મોબાઈલના નેટ સાથે 5G પવન આપે છે. મહારાણી બની ગઈ છે. અરે એક ટૂંકમાં વાત બતાવું, પહેલાં જ કહું, એટલે પ્રિન્સ એમ કે ખાલી મને આપતો, બિચારી ના ન પડતી, ગમે તે આપી દેતી. મહેશભાઈ એમ કે હું આપી દઉં, લાવો ભાભી. ચેતનને તો એમ કે ચેતન કરી દો. ચેતન તો 24 કલાક મારી યાર, એટલે થોડું એને 15 દીથી એડિટેડ થવું પડતું. જાય નેટ આપો તો ચેતન, નેટ આપો તો, એટલે કે હવે આને મારે નખાઈ જ દેવું પડશે. એટલે ફાઇનલી આપણે 5G નેટ આવી ગયું છે. એટલે આપણે યસ, હું ખુશ છું. ખુશ સાથે થોડી દુઃખી છું આ પગને હિસાબે. ભગવાન કરે મને સારું થઈ જાય. અને બીજી કંઈક વાત કહેવાય, इतनी खुशी हो रही, इतनी खुशी हो रही. એટલે કાલે છે ને નેન્સી ધ્રુવીને મેં કીધું ધ્રુવી તને એક વાત કહું, ડૉક્ટરે મને 5 દિવસનું બેડ રેસ્ટ કીધું છે. એટલે કે એ શું કહેવાય? એટલે મેં કહું 5 દી મારે ઘરે રહેવાનું છે. એ કે 5 દી इतनी खुशी हो रही है. 10 દિવસનો કહેવાય ડૉક્ટરને કે 10 દિવસનો બેડ રેસ્ટ આપે. અને રાજી થઈ. રાજી મેં કહું વાઘરણ, મેં કીધું 5 દિવસે મારે કેમ કાઢવા પડે મને. એટલે એનો કહેવાનો મતલબ એમ કે મારી મમ્મી મારી પાસે રહે, મારી પાસે, મારી ઘરે. આમ છોકરાઓને હોય ને, હું અવળી મોટી થઈ છું 32-33 વર્ષની, પણ તોય હું ઘરે જાઉં 5 મિનિટ મારી મમ્મી ન આવે ને તો હું એમ કહું મમ્મી ક્યારે આવશે, મમ્મી ક્યારે આવશે. તો હવે આ તો મારું પહોળું છે. એટલે એને તો થાય કે મમ્મી મારી જોડે રહે, સવાર સાંજ મને લેવા આવે ને આમ ને તેમ. એટલે આનો મતલબ શું છે? એટલે મને આટલી બધી ખુશી કેમ થઈ કહો? કેમ કે મમ્મી ઘરે રહે, આપણી પાસે રહે, અને બીજું ઈ વસ્તુ રસોઈ બનાવી દે, ગરમ ગરમ જમવા મળે. પછી ટિફિન બોક્સ બનાવી દે આપણને. તો હું કઈ તને પાર્કીમાં ટિફિન બોક્સ બનાવી દેતી હતી? હે કઈ માં બનાવી દેતી હતી? મારું ભૂત આવતું હતું બનાવવા. તો એટલા માટે જો હવે મમ્મી આથી જો આમ બ્લોગ બનાવતા દુખવાની મોટું મને જો લાલ લાલ થઈ ગયું હશે જો. તો મારા હાથ તો એટલી મહેનત કરી છે તોય તમે લાઈક છે સબસ્ક્રાઇબ નહીં કરતા. 100 મિલિયન કીધું તો 1 મિલિયન કીધું છે તમને. તો બસ આની સાથે અત્યારે વિરામ આપું છું. શાયદ બપોર પછી જો અત્યારે ધોણ તો કાઢવાની જ છે નીચે બેસીને. પછી કપડાનો જે કબાટ છે, મહારાજાનો કબાટ, એ કાઢશું, એ હરખું કરશું. પણ આવી રીતના જોઈએ 2 3 ઉઈ પડી એ જાવ. મહારાજાની 2 રાણીઓ છે. રાણી તો હું જ છું. અને નીચેને શું કહેવાય? છોકરીનું શું કહેવાય? સુપુત્રી. સુપુત્રી. સુકુત્રી. પુત્રી રે. સુપુત્રી. પુત્રી. એ મહારાજની 2 સુપુત્રીઓ છે. પણ ઈ રાણી તો પડી ગયા છીએ, આપણે કામ કરીએ છીએ. સુપુત્રી. એટલે નેન્સી તો દુકાને જ છે. એટલે મારે એ મોરચો ઉપાડવાનો છે. અને छोटी सुपुत्री यहाँ ही रहेंगी और बड़ी पूरे हाँ 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 सुपुत्री वहाँ ही रहेंगी दुकान पे. दुकान. ओके, एक तो यहाँ पे है मुंह फुला के और एक यहाँ पे है. તો એવી રીતે કરશું અને ઘણું ખરું કરશું અમે. આ કારણે પણ કેટલા તો હસમુખ 12 વાગી ગયા, ફટાફટ હું મૂકું અને પછી મળીએ આપણે. બાય. જો સરસ મજાનું ભીંડાનું શાક, સૂકી ભાજી, પાપડ, દાળ, રોટલી, છાશ, ભાત હમણાં કાઢવાના છે. આ છે ધ્રુવીબેનની થાળી. હાલો જમવા બધા. હાલે જમવા બધા. ધ્રુવીબેન આજ કામ કરીને બહુ જ થાકી ગયા છે ને ધ્રુવી? વાગી ગયા છે 1 વાગવા આવ્યો છે, વાડ જોઈ જોઈને થાકી ગયા. પછી ધ્રુવીબેન કે હવે મને દઈ દે તું જમવા. જો અત્યારે સ્ટાર્ટે કરીને કોઈની રાય નહીં જોઈ.